નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે નીટ 2026ની એક્ઝામ માટે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાનું તેના વિશેની માહિતી આપણે જોવાની છે. તો અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. સૌપ્રથમ આપણે ગૂગલમાં લખવાનું છે નીટ 2026. જેવું તમે નીટ 2026 એવું લખશો એટલે તમને અહીંયા ઘણી બધી વેબસાઇટ જોવા મળશે, જેમાં તમારે પહેલું નીટ 2026 આપેલું છે એના ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે પહેલી જ વેબસાઇટ આવી જશે neet.nta.nic.in. આ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે તમને અહીંયા બધી નોટિફિકેશન આપેલી છે, એ નોટિફિકેશન તમને જોવા મળશે. ત્યાર પછી અહીંયાથી નીચે તમે સ્ક્રોલ કરશો તો તમને અહીંયા નીચે જોવા મળશે રજિસ્ટ્રેશન ફોર નીટ યુજી 2026. એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમને 3 અલગ અલગ બોક્સ જોવા મળશે, જેમાં પહેલા બોક્સની અંદર નીટ પરીક્ષાને લગતી જે પણ કોઈ માહિતી છે એ બધી જ માહિતી તમને અહીંયા ઇન્ફોર્મેશન બુલેટિનમાં આપેલી હશે. હવે તમારે જો નવા કેન્ડિડેટ છો, એક પણ વખત રજિસ્ટ્રેશન નથી કરેલું, તો તમારે અહીંયા ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે. અને જો તમે એક વખત રજિસ્ટ્રેશન કરી દીધું છે તો અહીંયા લોગિન ઉપર ક્લિક કરી અને તમે બાકીની વિગતો ભરી શકો છો. આપણે રજિસ્ટ્રેશન કરવાનું બાકી છે એટલે અહીંયા રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરીશું. ત્યાં તમે ક્લિક કરશો એટલે આ પ્રકારની માહિતી તમને જોવા મળશે. એક વખત બધી જ માહિતી વાંચી લેવાની. અહીંયાથી નીચે સ્ક્રોલ કરવાનું છે. સ્ક્રોલ કરી અને બધી જ વિગતો વાંચી અને પછી અહીંયા જે ટિકમાર્ક કરવાનું કીધું છે એ ટિકમાર્ક પર ક્લિક કરશો એટલે અહીંયા તમે ફોર્મ ભરવા માટેની પ્રોસેસમાં આગળ વધી શકશો. હવે તમારે અહીંયા કેન્ડિડેટ નેમ આપેલું છે, ત્યાં તમારી ધોરણ 10ની માર્કશીટમાં જે પ્રમાણે નામ આપેલું છે એ જ પ્રમાણેનું નામ તમારે અહીંયા લખવાનું છે. જો ધોરણ 10ની માર્કશીટમાં સરનેમ આગળ છે, પછી નામ આપેલું છે અને પછી પપ્પાનું નામ આપેલું છે, તો અહીંયા પણ તમારે નામ એ જ પ્રમાણે લખવાનું છે. કારણ કે અહીંયા સૂચના આપેલી જ છે કે ધોરણ 10ની માર્કશીટમાં જે પ્રમાણેનું નામ હોય એ જ પ્રમાણેનું નામ તમારે અહીંયા લખવાનું છે. ત્યાર પછી નીચે અહીંયા પપ્પાનું નામ લખવાનું છે અને અહીંયા મમ્મીનું નામ લખવાનું છે. ત્યાર પછી કેન્ડિડેટ ડેટ ઓફ બર્થ, કે જ્યાં તમારે વિદ્યાર્થીની જન્મ તારીખ, જે સાચી જન્મ તારીખ છે એ સાચી જન્મ તારીખ તમારે અહીંયા લખવાની રહેશે. ત્યાર પછી તમારું જેન્ડર મેલ છે કે ફિમેલ છે એ તમારે ટીક કરી અહીંયા એડ કરવાનું રહેશે. અહીંયા જે વિગતો ભરેલી છે એની એ જ સેમ વિગતો પાછી અહીંયા નીચે પણ ભરવાની છે. એટલા માટે કે જો તમે નામ લખતી વખતે કોઈ જગ્યાએ સ્પેલિંગમાં ભૂલ કરો છો તો એ ભૂલ તમને ફરીથી અહીંયા તરત દેખાઈ જાય, એ માટે થઈ અને અહીંયા ઉપર જેવો સ્પેલિંગ લખેલો છે, જેવી વિગતો લખેલી છે એવી જ બધી વિગતો તમારે અહીંયા ફરીથી લખવાની છે. જો કોઈ જગ્યાએ ખોટી વિગતો તમે લખેલી હશે તો પીળા કલરથી હાઇલાઇટ થયેલી આવશે અને ત્યાં તમને એરર મેસેજ બતાવશે કે આ સ્પેલિંગ ખોટો છે અથવા તો આ વિગત ખોટી છે. એટલે માહિતી ભરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, બધી વિગતો સાચી છે કે નહીં એ પ્રમાણે માહિતી ભરવાની. ત્યાર પછી નીચે અહીંયા તમારે એડ્રેસ લખવાનું આવે છે, તમારો ઘર નંબર, એપાર્ટમેન્ટ અથવા તો સોસાયટીનું નામ, નજીકનો એરિયા કયો લાગે છે એ, કન્ટ્રીની અંદર ઇન્ડિયા, સ્ટેટ તમારું કયું છે, ડિસ્ટ્રિક્ટ તમારું કયું છે અને ત્યાંનો પિનકોડ કયો છે, એ બધી જ વિગતો તમારે અહીંયા એડ્રેસમાં લખવાની રહેશે. ત્યાર પછી આ બાબત છે ખાસ તમારા માટે. અહીંયા જે તમે ઈમેલ આઈડી લખો છો અને મોબાઈલ નંબર લખો છો એ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર ઉપર તમને ઓટીપી આવશે. એટલે અહીંયા જે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર લખો છો એ ચાલુ કન્ડિશનમાં હોય એ જ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર તમારે અહીંયા લખવાના છે. ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો એટલે ત્યાં તમારે પાસવર્ડ એન્ટર કરવાનો આવશે. હવે પાસવર્ડની અંદર તમારે 4 વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે A to Z નો કેપિટલ લેટર આવવો પડે, A to Z નો સ્મોલ લેટર આવવો પડે, કોઈ એક સ્પેશિયલ કેરેક્ટરનો ઉપયોગ કરી શકો અને નંબરનો ઉપયોગ કરી શકો. આ 4 બાબતનું કોમ્બિનેશન કરી અને તમારે એક પાસવર્ડ બનાવવાનો થશે. ઉદાહરણ તરીકે મેં એક પાસવર્ડ બનાવેલો છે abcd@1234, કે જેમાં A કેપિટલ કરેલો છે,
બી, સી અને ડી એ સ્મોલ રાખેલા છે. @ કરેલું છે એટલે કે સ્પેશિયલ કેરેક્ટર પણ આવી ગયા અને નંબરનો પણ ઉપયોગ કરી દીધો. તમારે આ પાસવર્ડ રાખવાનો નથી. ઉદાહરણ તરીકે તમને આ પાસવર્ડ આપેલો છે. ત્યાર પછી અહીંયા નીચે તમને એક સિક્યુરિટી ક્વેશ્ચન આપેલો છે કે જો કદાચ ભૂલથી તમને આ પાસવર્ડ ભૂલાઈ જાય તો એવા સમયે સિક્યુરિટી ક્વેશ્ચનની અંદર તમે જે આન્સર અહીંયા લખો છો એ આન્સરથી તમે તમારો પાસવર્ડ રિકવર કરી શકો છો. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે, પાસવર્ડ બનાવતી વખતે પાસવર્ડ બનાવો છો તો કોઈ જગ્યાએ નોટ ડાઉન કરીને રાખવાનો છે. નીચે કેપ્ચા આપેલો છે, એ કેપ્ચા ભરી અને પછી સબમિટ બટન ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારની સ્ક્રીન દેખાશે કે જ્યાં લખેલું હશે રિવ્યુ પેજ. એટલે કે તમે જે વિગતો ભરેલી હશે બધી જ વિગતો અહીંયા તમને પાછળના પેજમાં જોવા મળશે. અહીંયા ક્લોઝ ઉપર ક્લિક કરશો એટલે તમે જે વિગતો ભરેલી છે બધી જ વિગતો અહીંયા તમે જોઈ શકશો. બધી જ વિગતો એક વખત ચેક કરી લેવાની, કોઈ જગ્યાએ ભૂલ નથી ને પછી અહીંયા તમને જે ટીક માર્ક આપેલું છે એ ટીક માર્ક તમારે ત્યાં કરી દેવાનું. જો વિગતોમાં ભૂલ છે તો એડિટ રજિસ્ટ્રેશન ફોર્મ કરી અને વિગતો સુધારવાની, અને જો કોઈ ભૂલ નથી રહેલી તો આઈ એગ્રી ઉપર ટિક કરી અને સબમિટ એન્ડ સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું છે. જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે કન્ફર્મેશન પૂછશે કે તમારે ઓટીપી જોઈએ છે. યસ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક 6 આંકડાનો ઓટીપી આવશે. આ ઓટીપી છે એ તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે. જેવો ઓટીપી તમે એન્ટર કરી અને સબમિટ રજિસ્ટ્રેશન ફોર્મ ઉપર ક્લિક કરો છો એટલે એક તમારો એપ્લિકેશન નંબર જનરેટ થશે. આ એપ્લિકેશન નંબર તમે જે ઈમેલ આઈડી લખેલું છે એના ઉપર પણ આવશે, તમે જે મોબાઈલ નંબર આપેલો છે એ મોબાઈલ નંબર ઉપર પણ આવશે, અને અહીંયા પણ તમે તમારું નામ જે એન્ટર કરેલું છે નામ જોઈ શકશો, અને અહીંયા જે એપ્લિકેશન નંબર આપેલો છે એપ્લિકેશન નંબર જોઈ શકશો. આ એપ્લિકેશન નંબર પણ તમારે કોઈ જગ્યાએ નોટ ડાઉન કરીને રાખવાનો છે. સંપૂર્ણ વિડીયો જોયા પછી કોઈ પણ જગ્યાએ તમને તકલીફ પડે, ફોર્મ ભરવામાં ન ખબર પડે તો એવા સમયે નીચે કમેન્ટ બોક્સની અંદર અને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હેલ્પલાઇન નંબર આપેલો છે, એ નંબર ઉપર તમે વોટ્સએપ કરી શકો છો, અથવા તો નીચે કમેન્ટ બોક્સમાં તમે તમારા પ્રશ્ન પૂછી શકો છો. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં અમને જણાવજો, વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો. અંત સુધી અમારી સાથે જોડાયેલા રહ્યા એ બદલ આપનો આભાર.